गुड आफ्टरनून विद्यार्थी मित्रों। धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 13 गति અને સમય। આજે આપણે એનો ત્રીજો વિડિયો ભણીશું। વિડિયો શરૂ કરતા પહેલા થોડીક અગાઉના વિડિયોની માહિતી તમને આપી દઉં કે આપણે બીજા વિડિયોની અંદર અંતર અને સમય વિશે ભણી ગયા હતા। એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ પણ ભણી ગયા હતા કે એક દડાને एक रेखा दोरी અને ત્યાંથી ગબડાવવાનું અને ત્યારબાદ એનું માપન કરવાનું છે। આ ઉપરાંત તો કે માપનની જુદી જુદી પુરાતન જે પદ્ધતિ હતી કે જેના થકી એ લોકો નવું માપ કરતા હતા એ પણ આપણે આકૃતિ દ્વારા જોઈ ગયા। એમની અંદર હતું દિલ્હીના જંતર મંતર, ત્યારબાદ હતું રેત ઘડી અને જળ ઘડી કે જેના વડે આપણે અલગ અલગ સમયનું માપન કરી શકતા। આજે આપણે જે જોવાનું છે એ છે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 150 ઉપર કોષ્ટક નંબર 13.4। ગયા વિડિયોની અંદર આપણે એવું કીધું હતું કે નેક્સ્ટ વિડિયોમાં આ કોષ્ટક થોડું ઘણું તમને સમજાવીશ અને થોડું તમારે પ્રવૃત્તિની મદદથી જાતે કરવાનું છે। તો એ કોષ્ટકની શરૂઆત કરીએ કે કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ આપેલી છે। અહીંયા આપણને તો કે પ્રાણીના નામ અને ઝડપ આપેલી છે, પણ એ કેવી છે તો કે કિલોમીટર પ્રતિ અવર, એક કલાકમાં કેટલા કિલોમીટર બાજુ કાપે છે એ તમને અહીંયા બતાવેલું છે। પણ તમારે શું કરવાનું છે તો કે બીજી ઝડપ તમારે શોધવાની છે, પણ સેકન્ડની અંદર કેટલા મીટર અંતર કાપે છે એ તમારે શોધવાનું છે। એમાંનું એક ઉદાહરણ પહેલું જે બાજુનું છે તમને આપેલું છે કે 320 ગુણ્યા 1000 છેદમાં કલાકમાં અંતર કાપવાનું છે, મતલબ કે 1 કલાકની મિનિટ કેટલી હોય તો કે 60। એવું જ 1 મિનિટમાં તો કે 60 સેકન્ડ એને ભાગ્યા 60 ગુણ્યા 60 નું સાદુરૂપ આપતા 88.9। આ શું છે તો કે આટલા મીટર અંતર 1 સેકન્ડની અંદર બાજ કાપે છે। આવું જ બીજું ઉદાહરણ હતું ચિત્તો 112 કિલોમીટર પ્રતિ કલાક, એનું સાદુરૂપ ઉપર પ્રમાણે આપતા આપણને જવાબ મળે છે 31.11 પ્રતિ સેકન્ડે એ એટલા મીટર અંતર કાપે છે। એવું ત્રીજું ઉદાહરણ વાદળી માછલી, એનું માપ કેટલું છે તો કે 40 થી 46 કિલોમીટરનું અંદાજિત માપ છે। એમાં આપણે વચ્ચેનું એક માપ લીધું 42 કિલોમીટર, એ પણ ઉપરની જે વચ્ચે 42 ગુણ્યા 1000 છેદમાં 60 ગુણ્યા 7 એમનું સાદુરૂપ આપતા આપણને મળે છે 11.66 મીટર પ્રતિ સેકન્ડ। આમ આપણે 3 ઉદાહરણ અહીંયા સમજ્યા। સેમ એ જ રીતે તમારે બાકીના જે 6 આપેલા છે એ લાઈનમાં છે એ તમારે જાતે પેન્સિલ વડે ટેક્સ્ટ બુકમાં અથવા તો બીજી કોઈ પણ બુકમાં લખવાના છે। હવે ત્યાંથી આપણે આગળ વધી ગયા વિડિયોની અંદર આપણે ઓડોમીટર અને સ્પીડોમીટરની વાત કરી હતી। એ ફરીવાર રિવિઝન કરું છું કે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર તમે બધાએ જોયું જ હશે। આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોમાં ડેશબોર્ડ પર પણ આવેલું હોય છે। કારનું ડેશબોર્ડ અહીંયા બાજુમાં બતાવેલું છે। જુઓ કે તેમાંના 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર લખેલું છે। સ્પીડોમીટર કેને કહેવાય તો કે એ જે આકૃતિમાં આપેલું છે કિલોમીટર પ્રતિ અવર, એને આપણે સ્પીડોમીટર તરીકે ઓળખી શકીએ છીએ। તે ઝડપની સીધી કિલોમીટર પ્રતિ કલાકમાં તમને દર્શાવે છે। એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતરનું માપ તમને આપે છે। હવેના સમયમાં જે પણ ગાડી આવે છે એની અંદર ડાયરેક્ટ ડિજિટલ મીટર આવી ગયા છે કે આટલા કિલોમીટર આ ગાડી ચાલી છે, પણ એનાથી થોડુંક અગાઉનું યાદ કરીએ તો એમાં ડિજિટલ મીટર ન હતા, ત્યારે અંક ફરતા જતા અને ખ્યાલ આવી જતો। અત્યારે તો કે ડાયરેક્ટ ડિજિટલમાં એવું બતાવી દે છે કે આ ગાડી
50,000 કે 60,000 65,000 કિલોમીટર ચાલેલી છે। આ મીટરને શું કહેવાય તો કે ઓડોમીટર તરીકે એને ઓળખાય છે। જે સ્પીડ દર્શાવે છે એને તમે સ્પીડોમીટર કહી શકો, પણ જે કેટલા કિલોમીટર ચાલેલું વાહન છે એને દર્શાવે છે એને તમે ઓડોમીટર તરીકે ઓળખી શકો। શાળાની પિકનિકમાં જતી વખતે એક પ્રવૃત્તિ આપેલી છે। પહેલીએ નક્કી કર્યું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન કરવું। ત્યારબાદ તેમણે તેના અવલોકનો 13.5 માં નોંધ્યા। બાજુમાં જ કોષ્ટક આપેલું છે। શું આપ્યું છે તો કે મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન। એમાં 8 વાગ્યાનું આપ્યું છે। શું આપ્યું છે તો કે 36,540 કિલોમીટર। ત્યારે સ્થાન કયું હતું તો કે જે તે સ્થળેથી વાહન ઉપડે છે તે 0 કિલોમીટર લખેલું છે। ત્યારબાદ બીજું આપેલું છે 8:30 વાગે, અડધી કલાકના સમયમાં કેટલું વ્હીકલ ચાલ્યું તો કે 36,560। પહેલા કેટલું હતું તો કે 36,540। આમ એ બંને વચ્ચેનો ડિફરન્સ તો કે 20 કિલોમીટરનો છે। જે શું દર્શાવે છે તો કે અડધી કલાકની અંદર બસ 20 કિલોમીટર આગળ ચાલી। એવું બધામાં 9 વાગે, 9:30, 10 વાગે જોતા જશો તો અંદાજિત સમય કેટલું તો કે અડધી કલાક, અને એમનું કિલોમીટરમાં ગણતરી કરીએ તો અંદાજિત 20 કિલોમીટર દર અડધી કલાકે એ બસ આગળ વધે છે। તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો। આમ આ કોષ્ટક પરથી તમે અલગ અલગ ઘણી રીતના ગણતરી કરી શકો। 9:45 AM સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ? પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો। કારણ શું તો કે 9:30 નો સમય છે અને 10 વાગ્યાનો સમય છે, પણ ક્યાંય 9:45 નો સમય છે નહીં। આપણે શું કરવાનું તો કે 9:30 અને 10 વાગ્યાનો સમય, એ બે વચ્ચે જેટલા કિલોમીટર કપાયેલા છે એમના અડધા આપણે 9:30 ના કિલોમીટરમાં ઉમેરી દઈશું। તેમના શિક્ષક પાસે જઈ અને એનું સોલ્યુશન ગોત્યું। એ માટે અંતર અને સમયનો આલેખ દોરવો એ એક રસ્તો છે। હવે આપણે ભણવાનું છે નવો પોઈન્ટ, અંતર અને સમયનો આલેખ। આલેખ દોરતા મિત્રો તમને બધાને આવડે છે, કારણ કે મેથ્સની અંદર આલેખના ચેપ્ટર આવે છે અને તમે સારી રીતના દોરી પણ શકો છો। અહીંયા આપણે એ જ શીખવાનું છે કે આલેખની અંદર આપણે આ સ્થાન કઈ રીતના દર્શાવી શકીએ। હવે જોઈએ 13.5 અંતર અને સમયનો આલેખ। ત્યાંથી આપણે આલેખ અહીંયા દોરીશું અને એની મદદથી આપણે સમજીશું। હવે આપણે જોઈએ અંતર અને સમયનો આલેખ। એ પહેલા વાત કરીએ આપણે આલેખના પ્રકાર, કે અલગ અલગ રીતે આપણે ઘણી બધી રીતે આલેખમાં માહિતી દર્શાવી શકીએ। એમાંનો પહેલો છે સ્તંભ આલેખ, બીજો છે વર્તુળાકાર આલેખ જેને આપણે પાઈ ચાર્ટ પણ કહીએ છીએ, ત્યારબાદ છે રેખા આલેખ। હવે આમની અંદર માહિતી દર્શાવવા માટે કઈ રીતના દોરવાનું રહેશે તો કે આપણે શરૂઆત કરીએ કે આકૃતિ 13.8 ની અંદર એક તમને માહિતી આપેલી છે અને એવું કીધું છે કે દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ। હવે જ્યારે આપણે આલેખ દોરીએ છીએ ત્યારે શું કરવાનું છે એ આપણે અહીંયા દોરી અને હું સમજાવીશ। એ પહેલા આપણે થિયરી એની ભણી લઈએ કે તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું છે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે। આવો એક આલેખ છે સ્તંભ આલેખ નામે ઓળખાય છે। બીજો છે વર્તુળાકાર અને ત્રીજું આપેલું છે રેખા આલેખનું ઉદાહરણ છે। સમય અંતર આલેખ એ રેખા આલેખ છે। હવે એની અંદર આપણે
એના માટે આપણે કેમ દોરી શકીએ તો કે ટેક્સ્ટ બુકમાં પણ આકૃતિ છે રાઉન્ડ કરી સેન્ટરથી ટકાવારી મુજબ એના અલગ અલગ ભાગ પાડવામાં આવે છે. એની અંદર આપણે અહીંયા દર્શાવી શકીએ કે આટલા પ્રમાણમાં ઓક્સિજન છે, આટલા તો કે અન્ય વાયુઓ છે. આમ આપણે અમુક ટકાવારી પ્રમાણે ઉદાહરણ તરીકે આ આટલો ભાગ છે એને તમે 50% તરીકે દર્શાવી શકો છો. આમ આના ઊભા આડા અથવા તો 50 ના ફરી પાછા એના અડધા ભાગ પાડો 20%, 5%, 10% એ રીતના માપન સાથે તમે આલેખને દોરી શકો છો. આ થયો વર્તુળાકાર આલેખ. ત્યારબાદ આપણે એક ઉદાહરણ આપ્યું હતું રેખા આલેખ. રેખા આલેખ કેવો તો કે એક ઊભી અને આડી લાઈન બનાવવામાં આવે છે જેને અહીંયા છેદે લંબ રૂપે ત્યાં નામ નિર્દેશન કરવામાં આવે છે. ત્યારબાદ જે માહિતી આપણે દર્શાવી છે ઉદાહરણ તરીકે આપણે અહીંયા આકૃતિ 13.10 ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ દોરવાનો છે. એમાં આપણે શું કરશું તો કે આ જે અક્ષ છે આ બંનેને કહેવાય અક્ષ, જે તમે મેથ્સમાં ભણો છો એટલે જાણો છો. આને આપણે કહીશું y અક્ષ અને આ છે x અક્ષ. ત્યારબાદ તો કે y અક્ષ ઉપર આપણે વજન દર્શાવીશું કેમાં તો કે કિલોગ્રામની અંદર, જ્યારે x અક્ષ ઉપર આપણે ઉંમર દર્શાવીશું જે વર્ષમાં આપણે લખીશું. ત્યારબાદ શું કરીશું તો કે એમના અમુક ભાગ પાડીશું કે દર ટુકડાએ કે દર સેમીએ એનું માપ કેટલું હોય છે. હવે અહીંયા જે માપ આપ્યું છે એ હું તમને સમજાવું છું કે 10, 20, 30 આ એના વજન છે. 10, 20, 30, 40, 50 અને 60 આમ તમે ગમે એટલા સુધી લઈ શકો. જ્યારે વર્ષમાં શું આપ્યું છે તો કે બે નો ગેપ આપેલો છે 6, 8, 10 અને 12. હવે પહેલું જ આપણે ઉદાહરણ એમાં જોઈએ કે જ્યારે બાળક 2 વર્ષનું હોય ત્યારે એમનો અંદાજિત વજન કેટલું હોય તો કે 2 વર્ષ એટલે પહેલા વર્ષ લેવાના, ત્યારબાદ તો કે વજન ક્યાં છે તો કે અહીં એવું કહેવામાં આવે કે 2 વર્ષનું હોય ત્યારે વજન 10 કિલો હોય તો ત્યાં એક ફૂલ સ્ટોપ કરો. જ્યારે બીજું શું કીધું છે તો કે જ્યારે 4 વર્ષનું હોય ત્યારે એનું વજન કેટલું હોય તો કે કદાચ 11 કિલો, તો અહીંયા તમે ફૂલ સ્ટોપ કરો. આમ તમે અલગ અલગ વર્ષ પ્રમાણે અલગ અલગ રીતના એ દોરી શકો છો. ત્યારબાદ શું કરવાનું તો કે આ બધી જ લાઈનને ફૂટપટ્ટીની મદદથી એકબીજા સાથે જોડી દેવાની છે. આ શું થયું તો કે રેખા આલેખ. હવે આગળ વધીએ કે એક આલેખ પેપર લઈ અને 13.11 માં દર્શાવ્યા મુજબ તેના પરસ્પર લંબ એવી બે રેખા દોરો. જે સમક્ષિતિજ રેખાને x o x' નામ આપો. x' કેમ લખી શકાય તો કે x અને x' જે x અક્ષ તરીકે ઓળખાય છે. તે જ રીતે ઊભી રેખાને y o y' નામ આપો. તે y અક્ષ તરીકે ઓળખાય છે. આમ અલગ અલગ નામ આપો અને એના છેદન બિંદુને o નામ આપો. આ થયું ચાર્ટ દોરવાની સિસ્ટમ. હવે આપણે જોઈએ કોષ્ટક 13.6 એમાં આપેલી છે કારની વિવિધ ગતિ. કાર કઈ રીતના ગતિ કરે છે એ આપેલું છે. એમાં ક્રમ, સમય અને અંતર છે. આપણે શું કરવાનું છે તો કે સ્ટેપ વાઇઝ એનો આલેખ બનાવવાનો છે. આકૃતિ 13.11 મુજબ પરસ્પર લંબ બે રેખા દોરો. સૌપ્રથમ આપણે જે અહીંયા વાત કરી એ જ રીતના y અને x અક્ષ
દર્શાવતી બે રેખા દોરી લેવાની છે। એની અંદર તો કે જ્યાં તમે ગઝલ લખેલું છે ત્યાં તમારે શું લખવાનું છે તો કે અંતર લખવાનું છે। અહીંયા તમે દર્શાવો છો અંતર, કેવા દર્શાવો છો તો કે કિલોમીટરની અંદર। જ્યારે નીચેના ભાગે તમે સમય દર્શાવી શકો, અહીંયા તો કે સમય કેમાં તો કે મિનિટની અંદર। ત્યારબાદ આપણે આગળ જોઈએ શું કરવાનું તો કે સમય ને અંતર બંને તમે x અને y અક્ષ પર દોરી લીધા। ત્યારબાદ ત્યાં નંબર આપી દો 1 2 3 4 5 અને 6 આ કિલોમીટરમાં અંતર દર્શાવેલું છે। હવે પછી આપણે મિનિટમાં જોઈએ તો કે ત્યાં પણ તમે 1 2 3 4 અને 5 અનંત સુધી તમે નંબર આપી શકો છો। હવે શું કીધું તો કે કોષ્ટકમાં પહેલું કીધું છે કે 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે। કેટલું કાપશે તો કે 1 મિનિટની અંદર 1 કિલોમીટર અંતર કાપે। જ્યારે નેક્સ્ટ આપેલું શું છે તો કે 2 મિનિટમાં 2 કિલોમીટર, જ્યારે 3 મિનિટની અંદર 3 કિલોમીટર। આમ અલગ અલગ માપ આપેલા છે। જ્યારે તમે ફૂટપટ્ટી વડે આને દોરી લેશો ત્યારે કઈ અવિરચના હશે અને એમને જ્યારે તમે ક્રોસ લાઈનથી તૂટક લાઈનથી દર્શાવવાની રહેશે। આ શું દર્શાવે છે તો કે 1 મિનિટ અને 1 કિલોમીટર, આ દર્શાવે છે 2 મિનિટ અને 2 કિલોમીટર, જ્યારે આ દર્શાવે છે 3 કિમી અને 3 કિલોમીટર। આમ અલગ અલગ રીતે તમે આવા ચાર્ટ બનાવી શકો છો। હવે આપણે એનાથી આગળ વધતા જોઈએ કે તમે પસંદ કરેલા પ્રમાણ માપ મુજબ સમય તથા અંતરના મૂલ્યને જે તે અક્ષ પર નોંધો અને કારની ગતિ દર્શાવો। અહીંયા આપણે જે કરેલું છે એમની જ થિયરી અત્યારે હું બોલું છું। હવે આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો। કોષ્ટક 13.6 માં અવલોકન 1 મુજબ 0 મિનિટના સમયે અંતર પણ શૂન્ય છે, જે તમે અહીંયા દર્શાવી શકો છો। અહીંયા પણ શૂન્ય, અંતર પણ શૂન્ય। આ મૂલ્યોની જોડ આલેખના ઉદ્ગમ બિંદુ O બનશે। ઉદ્ગમ બિંદુ એટલે શું તો કે ત્યાંથી એ શરૂ થવું। 1 મિનિટ બાદ કાર 1 કિલોમીટર કાપે, પછી 2 કિલોમીટર અને પછી 3 4 5 જે કોષ્ટકમાં દર્શાવેલ છે એ મુજબ એ ધીમે ધીમે આગળ વધતી જશે। હવે આપણે જોઈએ સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપણે જે ભણી ગયા એમાં આપેલ પ્રમાણ માપની જેમ પ્રમાણ માપની પસંદગી હંમેશા સરળ હોતી નથી। આ એક સાદું ઉદાહરણ થયું અને સરળતાથી તમે એનું માપ કરી શકો છો। ઇચ્છિત રાશિઓને x અક્ષ તથા y અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા સ્કેલ માપની પસંદગી પણ કરવી પડે છે। ચાલો આપણે પહેલી અને તેના મિત્રો પિકનિકે લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ। શું કરશો તો કે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય, એમાં શું આવશે તો કે આકૃતિ 13.14 ની અંદર જે કોષ્ટક આપેલું છે જે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો એના ઉપરથી આપણે એ આગળ આલેખ કઈ રીતના દોરી શકાય એ સમજીએ। આલેખ પણ તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ચાલો આપણે પહેલી અને તેના મિત્રોની પિકનિકમાં જે કોષ્ટક બનાવેલું હતું એના પરથી આલેખ દોરીએ। તો કે પ્રત્યેક રાશિના શું કરશું પહેલા તો કે કોષ્ટકની અંદર જે પ્રમાણે દર્શાવેલું છે કે 10 કિમી બરાબર 1 સેમીનું સ્કેલ માપ લેવાનું છે, કારણ કે કિલોમીટર વધુ છે તો એને દર્શાવવા માટે તમારે મોટું માપ પસંદ કરવું પડે છે। જે અનુકૂળ પણ છે અને આલેખ પત્રના ખૂબ જ નાના ભાગમાં પણ સમાઈ શકે। હવે કિલોમીટર જો ઘણા બધા હોય, વધારે કિલોમીટર હોય તો એક પેજમાં સમાઈ શકે નહીં। એના માટે તમારે તો કે 1 સેમી બરાબર 10 કિલોમીટર, 15, 20 કે જેવી તમારી અનુકૂળતા એ મુજબ તમારે એનું માપ મોટું લેવું પડે। આલેખને દોરવા માટે સૌથી વધુ
કરવો જોઈએ, જે માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે. એના મુદ્દામાં જોઈએ તો કે પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત જોવો જોઈએ. વધુમાં વધુ અને ઓછામાં ઓછું કેટલું મૂલ્ય છે કે જે તમારે x અક્ષ કે y અક્ષ પર દર્શાવવાનું છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રમાણમાપની એવી પસંદગી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને અને આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ થઈ શકે. ધારો કે આપણી પાસે 25 સેમી ગુણ્યા 25 સેમીના માપનો આલેખ પેપર છે. કોષ્ટક 13.5 ની માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટેનું પ્રમાણમાપ નીચે મુજબ હોઈ શકે. એમાં કયું માપ આપેલું છે તો કે 5 કિલોમીટર બરાબર 1 સેમી અને 6 મિનિટ બરાબર 1 સેમી આનું માપ આપેલું છે કે એ પ્રમાણે તમે એના આલેખને અલગ અલગ મિનિટોમાં કે કિલોમીટરની અંદર ભાગ પાડી શકો છો. કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે ચોક્કસ સમયગાળામાં બસ વચ્ચે કપાયેલા માત્ર અંતરની જ માહિતી પૂરી પાડે છે. જ્યારે અંતર સમયના આલેખમાં આપણે કોઈ પણ સમયે બસ વડે કપાયેલું અંતર નક્કી કરી શકીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ કે 8:15 AM સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું તે આપણે જાણવું છે. તો શું કરવાનું તો કે આપણે x અક્ષ પર 8:15 AM ને અનુરૂપ બિંદુએ નોંધીશું. ધારો કે આ બિંદુ A છે, ત્યારબાદ આપણે એ બિંદુ પાસે x અક્ષને લંબ રેખા દોરવાની છે. જે તમને આ ઉદાહરણમાં સમજાવું કે અંદાજે આપણે એમ કહીએ કે અઢી મિનિટની અંદર 2 અને એની ઉપર અઢી મિનિટમાં અંતર કેટલું કપાયેલું છે તો કે ઉદાહરણમાં એવું કીધું હોય કે 3.5. તો શું થશે મિત્રો તો કે અઢી થી માપ લઈ અને 3.5 આવું તમે દોરી શકો છો. જો આલેખ હોય તો માત્ર ને માત્ર તમે કોષ્ટકની મદદથી આવી માહિતી મૌખિક ગણી શકતા નથી. એમાં પણ જો માપ લેવું અઘરું હોય એવું કોષ્ટક હોય તો એમાં તમે સહેલાઈથી માપ મેળવી શકો નહીં. બિંદુ T માંથી x અક્ષને સમાંતર રેખા દોરીશું. આકૃતિ આપણે 13.14 જ હજી ભણીએ છીએ. જો y અક્ષને B બિંદુમાં છેદે છે, y અક્ષ પર B બિંદુને અનુરૂપ મળતું અંતર OB છે, જે 8:15 AB ના સમયે બસ વડે કપાયેલું કુલ અંતર કિલોમીટર એકમમાં આપે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? હવે આપણે પહેલીને 9:45 AM ના સમયે બસ વડે કપાયેલું અંતર કઈ રીતના માપી શકાય તે આપણે એના ઉદાહરણ પરથી સમજી શકીએ છીએ. આમ ચાર્ટની અંદર આપણે સરસ મજાની માહિતી આપી શકીએ છીએ અને ખૂબ જ સહેલાઈથી. પણ ચાર્ટ બનાવતી વખતે આપણે ચોકસાઈની ખાસ જરૂર પડે છે, કારણ કે નાના નાના માપને તમે નાની નાની જગ્યાની અંદર જો દર્શાવવા હોય તો એના માટે ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે. આમ આ પાઠની અંદર આપણે અંતર અને સમય વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા કે જેના ઉપરથી આપણે કોઈ પણ વાહનની ગતિ અથવા તો 1 કલાકમાં એ કેટલા કિલોમીટર ચાલ્યું છે અથવા તો બીજી 1 કલાક પછી ક્યાં પહોંચશે એના આપણે અલગ અલગ માપ દર્શાવી શકીએ છીએ. અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. આ પાઠની અંદર આપણે ઘણા બધા ચાર્ટ વિશે પણ ભણી ગયા અને મેં જેમ તમને વાત કરી કે મેથ્સની અંદર પણ આવા ચાર્ટ આવે છે.